હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં આજે સવારે 6 કલાકથી કુલ 82 તાલુકામાં વરસાદ નોંધાયો છે। આ સાથે અમદાવાદમાં પણ સવારથી જ વરસાદી વાતાવરણ થયું છે। ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 7 દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે। હાલ રાજસ્થાનના બિકાનેર પાસે આવેલા મોન્સૂન ટ્રફના કારણે ગુજરાતમાં સામાન્ય વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો જે હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક યાદવના જણાવ્યા પ્રમાણે આવનારા 7 દિવસમાં ગુજરાતના તમામ જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે। આજે ગુજરાતના તમામ જિલ્લામાં ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે। આવનારા 2 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી રહી છે। દરિયાકાંઠે પવનની ગતિ 35 થી 40 કિમી પ્રતિ કલાકની રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે 1 જૂનથી આજે સુધીમાં 582 મીમી વરસાદ નોંધાયો છે। ગુજરાતમાં સામાન્ય વરસાદ કરતાં 9% વરસાદ વધારે પડ્યો છે, જ્યારે મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં 3% વરસાદ ઓછો પડ્યો છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં 25% વધારે વરસાદ નોંધાયો છે। તો જે હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મોસમ વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે હળવો સામાન્ય વરસાદ વરસશે। આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે હાલ બિકાનેર પાસે એક મોન્સૂન ટ્રફ બનેલો હતો, જેના કારણે ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ થઈ રહ્યો છે। તો જે આ મિત્રો, હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી 6 કલાકમાં 82 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સુરતના ઉપરપાડા અને નવસારીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્રના મહુવા, દક્ષિણ ગુજરાતના વાંસદા, પલાસાણા, ડેડિયામાં પાડા, વાલોદ, ડોલવણ, જલાલાપોરમાં 1 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે। તો જે આ મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો પૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।